કાપોદ્રામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર કરનાર 19 વર્ષના આરોપીને 20 વર્ષની સજા। કાપોદ્રામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર કરનાર 19 વર્ષના આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો। સરકાર પક્ષે એપીપી દીપેશ દવેએ દલીલ કરી હતી કે મેડિકલ સહિતના તમામ એવિડન્સ આરોપીની સામે છે। આરોપી પીડિતાના ઘરની નજીક જ રહેતો હતો, આથી તે જાણતો હતો કે તેણી સગીર છે। કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે પોક્સો કેસ નોંધાયો છે, પીડિતાના સગીર છે તેમ છતાં ગંભીર અપરાધ કરાયો છે। આ પ્રકારના કેસોમાં કોઈ નરમ વલણ દાખવી શકાય નહીં। મૂળ અમરેલીનો રહેવાસી એવો પરપ્રાંતીય આરોપી જયદીપ ઉર્ફે કાલુ રમેશ બારૈયા બુટ ભવાની ખાતે રહેતો હતો અને નજીકમાં જ રહેતી કિશોરીને પણ જાણતો હતો। તેણે ઇન્સ્ટાગ્રામ મારફત કિશોરી સાથે મિત્રતા કેળવી હતી અને વર્ષ 2023માં આરોપી કિશોરીને લાલચ આપીને ભગાવી ગયો હતો। રાજકોટ ખાતે જુદી જુદી જગ્યાએ રહી એક કરતાં વધુ વાર બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ પીડિતાને 2 મહિનાથી વધુ સમય સાથે રાખી। જોકે પોલીસ તપાસમાં આરોપી અંતે પકડાઈ ગયો અને તેની સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી હતી। આજે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં તકસીરવાર ઠેરવી 20 વર્ષની સજા અને ₹50,000નો દંડ કરતો હુકમ કર્યો છે। કોર્ટે પીડિતાને પણ ₹45,000 વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો। न्यूज़ 7 હંમેશા સચ્ચાઈની સાથે।